વિદ્યાર્થી મિત્રો, આજની સવાર તમારા માટે બહુ સુંદર ટૉપિક લઈને આવી છે. આજનો ટૉપિક છે યાદશક્તિ વધારવાના સાયન્ટિફિક ટેકનિક્સ અથવા ઉપાયો. આપણે ગમે તે એજ પર હોઈએ, અત્યારે અભ્યાસ કરતા હોય ત્યારે કે અભ્યાસ પૂરો થયા પછી પણ યાદશક્તિ કેવી રીતે વધારવી એ આપણે જીવનમાં આપણને બહુ આગળ લઈ જાય. મારા જ પાસે અભ્યાસ કરી ચૂકેલા અમીબેન ઠક્કર એ પોતે આજે ટેકનિક્સ વિશે વાત કરશે. મને પણ એમ થયું કે દરેક વ્યક્તિએ કાંઈક શીખવું જોઈએ, જાણવું જોઈએ. હું પણ અહીંયા ઉપસ્થિત છું જેમ તમે છો એમ જ. તમે એને જેટલા ધ્યાનથી સાંભળશો, કદાચ વિશેષ એનાથી વિશેષ હું ધ્યાનથી સાંભળીશ, કારણ કે આ જીવન ઉપયોગી ટૉપિક છે. તો આશા રાખો કે તમે એનો લાભ લઈ અને ખાસ જીવનમાં એને ઉતારજો. આ વિડીયો અપલોડ પણ કરીશ, એટલે ક્યારેક કોઈ સમજણ ના પડી હોય તો 2 વાર 3 વાર જોઈને એ ટેકનિકને અમલમાં મૂકજો. તો 1 વર્ષ 2 વર્ષ પછી એ આત્મસાત થઈ જશે. તમે એના પર બહુ સારું કામ કરી શકશો. થેન્ક યુ. Respected Jayati ma'am and dear friends. First of all, good morning. Yes. સરે તમને કીધું કે આજે આપણે મળીશું એક ટોપિક સાથે કે જેમાં યાદશક્તિ વધારવાના પ્રયોગો. બરાબર છે? કોઈને એમાં કંઈ તકલીફ પડે છે ખરા કે હા યાદ નથી આવતું એવું થાય છે? એક્ઝામ આવે છે, ભણીએ છીએ પણ મજા નથી આવતી. એક્ઝામ વખતે આપણે ભૂલી જઈએ છીએ. કેટલા જણને એવું થાય છે? અચ્છા, ભણવાનું કંટાળો જ આવતો હોય એવું કેટલા જણને થાય છે? વેરી ગુડ ફોર યોર ઓનેસ્ટ આન્સર. થેન્ક યુ સો મચ. હવે આજે આપણે જે જોઈશું ને એની એવું થાય છે, એની પાછળનું સિક્રેટ શું, એનું સાયન્સ શું, અને એનાથી ઉભરવા માટે આપણે શું કરી શકીએ એનું નોલેજ આપણે મેળવીશું. બરાબર છે? તો તમે બધા આ જર્ની માટે મારી સાથે તૈયાર છો? યસ. હવે મને કોઈ એવું કહેશે કે આવું થાય છે કેમ? તમારા તરફથી કોઈ રિપ્લાય કે આવું કેમ થાય છે? યસ, સોરી, નથી ખ્યાલ આવતો. એક્ઝામનું ટેન્શન, રાઈટ. ઓકે, વેરી ગુડ. બીજા કોઈને? ઓકે, તમે નાનપણથી જ્યારથી તમે કેજીમાં ભણતા હોય ત્યારથી તમને લોકોને શીખવાડવામાં આવે છે કે કેવી રીતે વાંચવું અથવા કેવી રીતે લખવું. બરાબર છે? પણ કોઈએ તમને અત્યાર સુધી એવું શીખવાડ્યું છે કે યાદ કેવી રીતે રાખવું, કેમ રાખવું, કેવી રીતે રાખવું, શું કરવું જોઈએ તો આપણને સરળતાથી યાદ રહી જાય, એવું શીખવાડ્યું છે કોઈએ? ઓકે, તમે તમારા મમ્મી પપ્પાને જ્યારે એવું પૂછો કે પપ્પા મને યાદ નથી રહેતું, મમ્મી અમે બહુ વાર વાંચ્યું પણ મને યાદ રહેતું નથી, તો મમ્મી પપ્પા શું જવાબ આપે છે? કે ટીચરને પૂછો. તો શું જવાબ આપે છે? બોલો. લખીને મોઢે કર. નોર્મલી અત્યાર સુધીનો આપણો ટ્રેન્ડ છે કે જ્યારે આપણે પેરેન્ટ્સને અથવા ટીચરને પૂછીએ તો એમ કે બેટા લખીને કર, થોડું ધ્યાન રાખીને વાંચ. બરાબર છે? એનું તું 5 વાર લખી નાખ એટલે તને યાદ રહી જશે. પણ શું ખરેખર એ 5 વાર લખવાથી તમને યાદ રહ્યું છે જેટલું જોઈએ? બરાબર? કદાચ તે વખતે ટેમ્પરરી તમને એવું લાગે કે હા મને યાદ રહી ગયું છે, પણ પાછું એક્ઝામમાં જઈને તો આપણે માથું જ ખંજાળવાનું થાય છે. બરાબર છે? બરાબર છે કે નહીં? રાઈટ. તો હવે આપણે નોર્મલી વાંચીએ તો છીએ પણ વૈજ્ઞાનિક રીતે એની ટેકનિક્સ પૂર્વક જે રીતે વાંચવાનું છે એ રીતે વાંચતા નથી. આપણા ઘરમાં, આપણા હોલમાં એસી છે પણ આપણે એ સ્વિચ પાડીને ચાલુ કરીએ નહીં તો તમને ઠંડક લાગશે ખરા? તો આજે હું તમને આ બધી ટેકનિક્સ બતાવીશ અથવા તો હું તમને એના રીઝન કહીશ, પણ જો તમે એને અમલમાં મૂકો નહીં તો એની અસર થાય નહીં. જેમ એસી બંધ છે તો આપણને ઠંડક ફીલ નહીં થાય, એમ એસીની સ્વિચ જો બંધ રહેશે એટલે કે તમારા મગજની બત્તી બંધ રહેશે
તો તમને આ ટેકનિક્સ કોઈ કામ લાગે નહીં. બરાબર છે? તો આપણે આજે એ શીખવાનું છે કે આપણે કેવી રીતે આપણને જે ઈશ્વરે સર્વશ્રેષ્ઠ આપણું દિમાગ આપ્યું છે એનો ઉપયોગ કેવી રીતે કરવો. બરાબર છે? હવે મને એવું કહો કે તમે બહારથી જ્યારે કોઈ પણ વોશિંગ મશીન લાવો, ટીવી લાવો, ફ્રિજ લાવો, એસી લાવો, કંઈ પણ લાવો તો એની સાથે કંઈક આવે છે, એક બુકલેટ જેવું આવે છે. બરાબર? મેન્યુઅલ. હા, એમાં શું લખેલું હોય છે? એમાં શું લખેલું હોય છે? ઇન્ફોર્મેશન્સ, કે આને કેવી રીતે યુઝ કરવું, આમાં કયા કયા સ્પેર પાર્ટ્સ આવેલા છે, એ સ્પેર પાર્ટ ક્યાં કયો યુઝ થાય છે. પણ શું જ્યારે માતાને બાળક થાય ત્યારે એની સાથે કોઈ મેન્યુઅલ આવે છે? નથી આવતું. બરાબર છે? તો આપણે એ મેન્યુઅલ આપણા માટે જાતે બનાવવું પડશે. બરાબર છે? આપણે બધા જ આમાંથી કેટલા જણને મોબાઈલનો ઉપયોગ કરતા આવડે છે? આ દીકરીઓને નથી આવડતો મોબાઈલનો ઉપયોગ? હા, એવું તો બને નહીં. તો બધાને મોબાઈલનો ઉપયોગ કરતા આવડે છે, પણ આપણે એમાં જોઈએ છે શું? સોંગ્સ. પછી બીજું ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ, રાઈટ? પણ ખરેખર આમાં આપણે ઇન્ફોર્મેટિવ કેટલી બધી વસ્તુઓ આવેલી હોય છે, શું એને આપણે જોઈએ છે ખરા? શું જોઈએ છે અને કેટલા પ્રમાણમાં જોઈએ છે? કદાચ જોઈએ છે, આઈ એપ્રિશિએટ. જે જોતું હોય એને ખરેખર ખૂબ અભિનંદન છે, પણ કેટલા પ્રમાણમાં જોઈએ છે? શું આપણે જે આપણા સોશિયલ મીડિયાને આપણે જોઈએ છે એટલા પ્રમાણમાં આપણે જોઈએ છે ને? ના. ભરી ભરીને નોલેજ પડેલું છે તમે યુટ્યુબ પર, પણ નથી એવું નથી, પણ આપણે એનો ઉપયોગ નથી કરતા અને કરીએ છીએ તો શું કે જે નથી જોઈતું. બરાબર છે? હવે હું તમને આનું એક એક્ઝામ્પલ આપીને તમને સમજાવું. આ સ્કૂલ જ્યારે બની ત્યારે આમાં સૌથી વધારે મહેનત કોણે કરી હશે? સોરી, પ્રદીપ સર. એ તો ઓબ્વિયસ છે, પણ બનાવવામાં, બાંધકામ કરવામાં સૌથી વધારે મહેનત કોને થઈ હશે? લેબરર્સે બહુ જ મહેનત કરેલી છે આમાં. બરાબર છે? અને જેનું એમણે પ્લાનિંગ કર્યું હશે, આર્કિટેક્ટ, એમણે કેટલી મહેનત કરી હશે? લેબરરે વધારે મહેનત કરી હશે કે આર્કિટેક્ટે? ફરીથી વિચારીને જવાબ આપો. એક મજૂરે વધારે મહેનત કરી હશે કે આર્કિટેક્ટે? લેબરે. બરાબર છે? પૈસા કોને વધારે મળે છે? કેમ? એણે બુદ્ધિ ચલાવી, એણે સ્માર્ટ વર્ક કર્યું. બરાબર છે? અને પેલાએ શું કર્યું? બિચારાએ મહેનત કરી. હવે આપણે એમ કહીએ કે હું બહુ જ મહેનત કરું છું પણ મારા માર્ક્સ આવતા નથી, તો પહેલું રીઝન તમને ખબર પડી કે તમે મહેનત કરો છો પણ જોડે જોડે જે સ્માર્ટ વર્ક કરવાનું છે એ આપણે કરતા નથી. તો આપણને પહેલાં તો જ્યારે એમ હોય કે મારે સારું ભણવું છે, મને યાદ બધું રાખવું છે, તો આપણે હાર્ડવર્ક તો કરવાનું જ છે. કારણ કે હાર્ડવર્ક વગર પેલું કહે છે ને કે પુરુષાર્થ વગર કંઈ સિદ્ધિ મળતી નથી. એટલે તમારે હાર્ડવર્ક તો કરવું પડશે, પણ સાથે સાથે આજના જમાનામાં તમારે ચાલવું હોય તો શું કરવું પડશે? સ્માર્ટ વર્ક કરવું પડશે. બરાબર છે? તો તમારે સૌએ, આપણે અત્યાર સુધી ઉપયોગ કરીએ છીએ તો શેનો કરીએ છીએ? બિલો નેકથી નીચેની વસ્તુઓનો. એટલે સરસ સરસ કપડાં પહેરવા છે, સરસ સરસ ખાવું પીવું છે, હરવું ફરવું છે. આપણા શરીરના એના માટે આપણે બધું જ કરીએ છીએ, પણ શું આપણા માનસિક વિકાસ માટે આપણે કશું જ કર્યું? આપણા ફિઝિકલ ડેવલપમેન્ટ માટે આપણે વિચારીએ છીએ કે ઇવન આપણા પેરેન્ટ્સ પણ કે એને બધું જ વસ્તુઓ જે જોઈએ એ લઈ આપો. એને એમ કહે છે કે મને 2 ડ્રેસ લઈ આપો તો 3 લઈ આપશે. પણ અગર એની એ જ વસ્તુ જો તમને એમ કહેશે કે આ સેમિનાર છે ને 500 રૂપિયાનો છે તો કેટલા જણ તૈયાર થશે? પણ 5000નો ટોપ લેતા પહેલાં કોઈ વિચાર કરશે નહીં. તો આપણે જે કંઈ પણ ખર્ચો કરીએ છીએ એ આપણે લેપટોપ પર કરીએ છીએ, આપણા પોતાના સુંદરતા પાછળ કરીએ છીએ, પણ
નેક ટોપ, નેકથી ઉપરની આપણું દિમાગ, એના માટે આપણે ખર્ચો કરતા નથી. બરાબર છે? તો આપણે તો બધાએ સમજવું પડશે કે જ્યારે આપણને આવી કોઈ પણ ઇન્ફોર્મેશન મળતી હોય ક્યાંય પણ, ચાહે ફ્રીમાં હોય, કદાચ પેડ હોય અને આપણા બજેટમાં આવતી હોય, તો આપણે ડેફિનેટલી એનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર છે? હવે મને એવું કહો કે આપણે આપણી યાદશક્તિને જ્યારે વધારવી છે તો અમુક સ્ટેપને આપણે ફોલો કરવા પડશે. તો એમાંથી કોઈ એક સ્ટેપ મને કહી શકશે કે કયું સ્ટેપ હોવું જોઈએ કે જેનાથી કદાચ તમે તમારી યાદશક્તિને વધારી શકો? યસ, મેડિટેશન. વેરી ગુડ. બીજું શું બેટા? બોલીને લર્ન કરવાનું. ઓકે, હા, ટોપિકને સમજવાનું. આ બધી વાત થઈ કે આપણે વાંચવા અથવા તો પણ તમને પહેલાં તો ઓકે, હું એવું કહું તમને કે અત્યારે આ જે હું બોલી રહી છું એ આને બદલે હું કન્નડ લેંગ્વેજમાં બોલવા માંડું છું. હું કન્નડ લેંગ્વેજમાં તમને આખું લેક્ચર આપીશ, 1 કલાકને બદલે 4 કલાક સુધી સમજાવીશ. પણ શું તમને સમજણ પડશે? એ કન્નડમાં નહીં સમજણ પડે? ઓકે, તમિલ ચાલશે? મલયાલમ? કેમ નહીં ખબર પડે? તમને કેમ ખબર નહીં પડે? કારણ કે તમે એને કોઈ દિવસ સાંભળ્યું જ નથી, કોઈ દિવસ જોયું જ નથી, એ શીખેલા જ નથી, એને કોઈ દિવસ અનુભવેલું જ નથી. બરાબર છે? તો આપણો સૌથી પહેલો પોઈન્ટ છે કે આઈડેન્ટિફિકેશન. આપણને એ વસ્તુ આઈડેન્ટિફાઈ થયેલી હોવી જોઈએ જે આપણે શીખવાનું છે. કેટલા જણના પેરેન્ટ્સ અથવા ટીચર એવું કહે છે કે બેટા તમને જે ચલાવવાના છે ને મેડમ, એ તમે આગલે દિવસે વાંચીને જાઓ. કેટલા જણના પેરેન્ટ્સ કહે છે? આપણે કેટલા જણા કરીએ છીએ? જે લોકો કરે છે એ લોકો ફીલ પણ કરતા હશે કે જેણે આગલે દિવસે વાંચીને આવેલા છે. ફક્ત વાંચવાનું કહું છું, સમજવાનું કહેતી નથી. ફક્ત ને ફક્ત વાંચવાની વાત છે. જે પણ આગલા દિવસે મેડમ, તમને ખબર તો હશે જ, ના ખબર હોય તો તમે ટીચરને પૂછી પણ શકો છો કે મેડમ તમે કાલે શું શીખવાડવાના છો, કે સર તમે કાલે શું શીખવાડવાના છો, મને એ વાંચીને આવવું છે. કોઈ ટીચર ના નહીં પાડે, ગેરંટી. કોઈ ટીચર તમને એમ નહીં કે હું તને નહીં કહું કે હું કાલે શું ભણાવવાની છું. પૂછો તમે અને એને વાંચીને આવો અને જુઓ તમે ડિફરન્સ. જ્યારે તમને વસ્તુ જાણીતી હશે તો તમને એ સમજવામાં બહુ સરળતા પડશે. મેં એક્ઝામ્પલ દ્વારા તમને સમજાયું કે હું ગુજરાતીમાં અત્યારે કહી રહી છું તો તમને સમજણ પડે છે, કારણ કે તમારા માટે જાણીતું છે. એ લેંગ્વેજ તમને આવડે છે, ખબર છે, એને સાંભળેલી છે. શું બોલવાના છે એ નથી ખબર, પણ આ લેંગ્વેજ આવડે છે મને. એમ મેડમ તમને શું સમજાવશે એ ભલે ના ખબર હોય, પણ એ લેસનનો કન્ટેન્ટ તમને એકવાર ખબર હશે, એકવાર ખાલી વાંચેલો હશે, તો જ્યારે બીજે દિવસે મેડમ સમજાવશે ને ત્યારે તમને થશે કે હા, તો મેં કાલે વાંચ્યું હતું. બરાબર? તો તમારા લોકોના મગજમાં એ વસ્તુ બહુ જ ફાસ્ટ આવી જશે અને એક તમારું સેકન્ડ ટાઈમનું રિવિઝન થઈ જશે. તો ફર્સ્ટ પોઈન્ટ આવશે આઈડેન્ટિફિકેશન. જે મેં કીધું કે તમને તમારી યાદશક્તિ વધારવી છે તો સૌથી પહેલો પ્રયોગ તમારે કરવું પડશે કે આઈડેન્ટિફિકેશન. કોઈ પણ વસ્તુને આઈડેન્ટિફાઈ કરેલી હશે તો તમે એમાં આગળ સરળતાથી સમજી શકશો. બરાબર છે? બધા અગ્રી કરો છો કે નહીં? યસ ઓર નો? રાઈટ. હવે આપણે કરી લીધું, આઈડેન્ટિફાઈ કરી લીધું, સમજી લીધું કે ભાઈ મને લેસન વાંચવાનો છે. પણ ખાલી લેસન વાંચી આપણને કંઈ થઈ શકશે હેલ્પ? ના. તો એ વસ્તુને આપણે રજિસ્ટર કરવી પડશે. રજિસ્ટર કરવા માટે શું કરવાનું? તો જ્યારે તમે સ્કૂલમાં ભણી લીધું, મેડમે બીજે દિવસે તમને શીખવાડી દીધું, ત્યારે તમારે ધ્યાનથી સાંભળજો, ત્યારે તમારે 24 કલાકની અંદર, વિધિન 24 hours, બધા એમ કહે છે ને
આજનું ભણેલું આજે ને આજે પતાવી દો. આપણા વડીલો આપણને કહેતો છે જ, બધું જ કહે છે, પણ કેમ કરવાનું એ નથી કહેતા. કારણ કે એમને બિચારામને પણ કદાચ ખબર નથી હોતી. એમને પણ એમના વડીલો કહેતા આવ્યા અને ફોલો કરતા હતા. પહેલાં એવું હતું કે પેરેન્ટ્સ કહે ને કે બેટા આમ કરવાનું, પગે લાગીને મંદિરે પછી દર્શન કરી અને આપણે સ્કૂલે જવાનું, તો માની લેતા હતા. અત્યારના છોકરાઓ તમે લોકો છો ને એમ કહો, પણ કેમ કરવાનું આવું? તો એ હું કહેવા આવી છું કે કેમ કરવાનું. બરાબર છે? તો 24 કલાકની અંદર તમારે લોકોએ બધાએ ફરીથી એ વાંચી લેવાનું. કારણ કે આપણા બ્રેઇનની શોર્ટ ટર્મ મેમરી જે છે એની કેપેસિટી 24 આવર્સની છે. 24 આવર્સમાં તમે ભણેલું જો આપણે રિવાઇઝ ફરી કરી લઈશું ને તો એ 1 વીક માટે એ સ્ટોર થઈ જશે. 1 વીક માટે સ્ટોર થઈ જશે. ઓકે. અને પછી આપણા પેરેન્ટ્સ આપણને કહે છે કે એવરી સન્ડે આખા વીકનું ભણેલું તમે રિવાઇઝ કરો. એ જ વસ્તુ આપણે કરવાની છે કે 7મા દિવસે ફરીથી એવરી સન્ડે જે કંઈ પણ 6 દિવસ આપણે જે કોઈ સબ્જેક્ટમાં જે ભણ્યા છીએ એને મેથડસર, પદ્ધતિસર એવરી સન્ડે એને રિવાઇઝ કરવાનું છે. બરાબર છે? અને એ રિવાઇઝ કરવામાં તમને એટલો ટાઈમ નહીં લાગે જેટલો તમે ફર્સ્ટ ટાઈમ વાંચ્યું, તૈયાર કર્યું 24 કલાકમાં ત્યારે લાગ્યો હતો. માનો કે તમને 2 કલાક જે વાંચેલું હશે કદાચ 20 મિનિટ્સમાં તમે પતાવી દેશો. તમારે ઓવરવ્યૂ લેવાનો છે એનો. તે વખતે આખું નથી વાંચવાનું, પણ ફરીથી જ્યારે દિમાગમાં ફ્લેશબેકની જેમ આવશે તો એ અગેન 1 મંથ માટે તમારા માઇન્ડમાં સ્ટોર થઈ જશે. અને 1 મંથ પછી સેમ 1 યર માટે. તો 1 વર્ષ પૂરતું આપણને યાદ રહે તો બહુ છે. બરાબર છે? અત્યારે કેટલા જણને એવું યાદ છે કે મારું સાયન્સનું 5th ચેપ્ટર આ હતું? કેટલા જણને યાદ છે? વેરી ગુડ. એસએસનું 3rd ચેપ્ટર કયું હતું બેટા તારું? લાસ્ટ યર. યસ, લાસ્ટ યર, નોટ ધીસ યર. આ બાજુથી કોઈને ખબર છે? એસએસનું તમારું 3rd ચેપ્ટર કયું હતું? જે તે સ્ટાન્ડર્ડના ને ગમે તેને, ચાલો ખબર હોય તો. નથી ખબર? ઓકે. કિતને આદમી થે? કયા મૂવીનો ડાયલોગ છે? જોરદાર. કેટલા વર્ષ પહેલા જોયું તું? ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ. એટલે યાદશક્તિ તો છે જ, એવું તો છે નહીં કે યાદશક્તિ નથી. તો ખામી ક્યાં પડે છે આપણામાં? ખામી ક્યાં પડે છે? યાદ તો રહે છે જ, એટલે આમાં પ્રોબ્લેમ નથી. બરાબર છે? પ્રોબ્લેમ આપણામાં છે. આપણે જે ફોકસથી 3 ઇડિયટ જોયું હતું કે શોલે જોયું હતું એટલા પ્રેઝન્સ ઓફ માઇન્ડથી શું તમે ભણવાનું ખરેખર ભણી રહ્યા છો? તો રજિસ્ટર કરવા માટે તમારે તમારું પ્રેઝન્સ ઓફ માઇન્ડ, પહેલી વસ્તુ પ્રેઝન્સ ઓફ માઇન્ડ, તમે જ્યાં ભણો છો ત્યાં અત્યારે તમને ધારો કે ટીચર ભણાવતા હોય અને તમે બહાર ફર્યા હો કે આજે તો સાંજે અમારે બહાર જવાનું છે, પાર્ટી છે આજે તો મારી ફ્રેન્ડની, ત્યાં જઈને હું આ ડ્રેસ પહેરીશ, ત્યાં જઈને પછી આ ઓર્ડર કરીશું, જલસા કરીશું, ડાન્સ કરીશું, મજા કરીશું. ભણાવે છે બિચારા મેડમ કે શું હવે આ સબ્જેક્ટમાં શું કરવું જોઈએ, કેવું ધ્યાન રાખવું જોઈએ. તમારા માટે ટેન્શન, લોડ લઈને ફરે છે, પણ તમે ક્યાં ફરો છો? બર્થડે પાર્ટીમાં. અથવા તો હું આજે છૂટીને અહીંયાથી ક્રિકેટની મેચ રમવા જઈશ. બરાબર છે? તો પ્રેઝન્સ ઓફ માઇન્ડ. અને બીજી વસ્તુ છે નંબર ઓફ સેન્સ. જેટલી તમે વધારે વાપરશો, સેન્સ ઇન ધ સેન્સ ઇન્દ્રિય, જે આપણી 5 સેન્સીસ છે. કઈ સેન્સ છે? કોઈ મને કહેશો? જેટલી આવડે એટલી. કોઈને 3 આવડશે 3, 2 આવડે 2, 5 આવડે 5. કોઈ કહેશે મને આપણી ઇન્દ્રિય કઈ છે? સેન્સીસ કયા છે આપણા? આઈઝ, નોઝ, ઇયર, ટંગ અને સ્કિન. આપણે ભણતી વખતે કેટલી સેન્સનો ઉપયોગ કરીએ છીએ? આઈઝ અને
બંનેનો ઉપયોગ કરો છો ખરેખર તમે ભણતી વખતે જ્યારે તમે રિવાઇઝ કરવા બેસો છો ત્યારે ફરીથી જ્યારે ઘરે તમે વાંચતા હોવ ત્યારે તમે એ બંને સેન્સનો ઉપયોગ કરો છો ખરા? કેવી રીતે? નોર્મલી એક જ સેન્સ વાપરતા હોઈએ છીએ વાંચતા હોઈએ છીએ, એટલે આંખો. બરાબર છે? યસ ઓર નો? નોર્મલી આપણે એક સેન્સ વાપરતા હોઈએ છીએ. જે વ્યક્તિ 2 કે તેથી વધુ સેન્સ વાપરતી હોય એ લોકોને તમે પૂછજો, આપણે એમ કહીએ છીએ કે આને બહુ જલ્દી યાદ રહી જાય છે, પણ એ તમે ડેફિનેટલી તમે એનું સ્ટડી કરશો તો આ બધા પોઈન્ટ્સ એનામાં કવર થતા હશે. જેટલી તમે તમારી સેન્સીસ વધારે વાપરશો એટલું તમને ફાસ્ટ યાદ રહેશે. એકવાર આજે ઘરે જઈને એ પ્રયોગ કરી જોજો. બરાબર? કે જ્યારે વાંચવા બેઠા હોય ને ત્યારે વાંચવાનું ખરા, તમે કહેશો કે પણ બીજી સેન્સ કેવી રીતે યુઝ કરીએ? તો જોડે પેન્સિલ લઈ અને જોડે જોડે તમારે હાથ ફેરવવાનો. પેન, પેન્સિલ કંઈ પણ ના થાય કશું, આંગળી ફેરવજો. 2 સેન્સ તમારી ઉપયોગમાં થઈ. ત્રીજી સેન્સ કેવી રીતે યુઝ કરી શકાય? બોલીને સાથે બોલી લો તમે. 3 સેન્સ યુઝ થઈ. એટલે એટ અ ટાઈમ તમારે 3 ટાઈમ્સ રિવાઇઝ થાય છે. તમને નથી ખબર, પણ તમારું માઇન્ડ 3 ટાઈમ્સ રિવાઇઝ કરી રહ્યું છે એટ અ ટાઈમ. અને કદાચ ઘણા બધા દરેક સ્ટુડન્ટની અલગ મેથડ હોય. કોઈકને લખેથી યાદ રહી જાય, કોકને વાંચેથી યાદ રહી જાય અને કોકને સાંભળવાથી યાદ રહી જાય. તો તમારે સૌથી પહેલાં તો તમારે એ શોધવું પડશે. એના રિપોર્ટ્સ થતા હોય છે, પણ એટલા બધા ખર્ચામાં આપણે પડવાની જરૂર નથી. તમે તમારી જાતનું ઇવેલ્યુએશન કરશો તો તમને પોતાને જ ખબર પડશે કે તમને કેવી રીતે વધારે યાદ રહે છે. કોઈકને એવું હશે કે વધારે ફટાફટ જો કોકનું સાંભળે ને તો વધારે યાદ રહી જાય. બરાબર છે? કોઈકને એવું હશે કે વાંચી લઉં ને તો મને ડર, અને કોઈને હશે ગમે તેટલું વાંચું ને કે સાંભળું ને મને યાદ જ નથી રહેતું, લખવું પડે છે. તો લખવામાં પણ તમારી આંખ અને હાથ બંને યુઝ થાય છે. બરાબર? તો જ્યારે તમે પહેલાં તો તમે તમારી જાતને આઈડેન્ટિફાય કરો કે તમને કઈ રીતે યાદ રહે છે અને એ પ્રમાણેની મેથડ ઉપર કામ કરો. આ હું બેઝિક ફંડાસ તમને બતાવી રહી છું. એના પાછળ ઘણી બધી ટિપ્સ એન્ડ ટ્રિક્સ છે કે જેમાં આપણે આપણી યાદશક્તિને અલગ અલગ મેથડ દ્વારા યાદ કરી શકીએ. એ ટેકનિક્સમાં જેને જ્યાં વધારે અનુકૂળ, એટલે મેં કીધું એમ કોઈક વધારે સાંભળીને જો કરતું હોય તો એના માટે આ મેથડ વધારે હેલ્પફુલ રહેશે. કોઈ વાંચીને કરે છે તો એને આ વધારે અનુકૂળ પડશે. એમ અલગ અલગ ટેકનિક્સ અલગ અલગ વ્યક્તિને કામ લાગી શકશે. આપણે બનશે એટલું આજે કવર કરવા કોશિશ કરીશું. બાકી સરને ફરીથી રિક્વેસ્ટ કરીશું કે નેક્સ્ટ સેશન તમારા જ લોકોનો પ્લાન કરે જેમાં આપણે બીજી ટેકનિક્સ શીખી શકીએ. બરાબર છે? એટલે આપણે જ રજિસ્ટ્રેશન કરવા માટે આપણી નંબર ઓફ સેન્સ વધારવાની છે. બરાબર છે? કેટલા જણ કરશો તો તમને ફાયદો થશે. હાથ નીચે. હવે આ કરવા પછી આપણે સ્ટોરેજ કરવાનું છે. પહેલું આઈડેન્ટિફાય કર્યું એટલે ફર્સ્ટ સ્ટેપ આવશે આઈડેન્ટિફિકેશન, સેકન્ડ આવશે રજિસ્ટ્રેશન, થર્ડ આવશે સ્ટોરેજ. સ્ટોર કરવાનું છે, પણ સ્ટોર કરવા માટે આપણને ખબર હોવી જોઈએ કે આપણે ક્યાં સ્ટોર કરવાનું છે. તમને જો કોઈ લોકેશન ખબર હશે અને કહેશે કે આ જગ્યાએ તમે સામાન મૂકી દો અથવા તો આ જગ્યા આના માટે વધારે યોગ્ય છે તો તમે ત્યાં આગળ મૂકશો ને સામાન. બરાબર છે? તો એવું તમને ખબર હોવી જોઈએ કે તમને ક્યાં સ્ટોર કરવાની છે. આપણને આપણા બ્રેનને 2 ભાગમાં ડિવાઈડ કરેલું છે તો બધાને ખબર જ હશે, રાઈટ બ્રેન, લેફ્ટ બ્રેન. બરાબર છે? નોર્મલી આપણે જે કંઈ પણ ભણીએ છીએ એ આપણા કયા બ્રેનમાં સેવ થાય છે ખબર છે કોઈને? કયા બ્રેનમાં સ્ટોર થાય છે? આપણે જે ભણીએ છીએ એ કોઈને પણ? લેફ્ટ બ્રેનમાં. આપણે જે હાથ યુઝ કરીએ છીએ રેગ્યુલર રૂટીન વર્કમાં, લખવામાં,
એનાથી ઓપોઝિટ સાઈડનું બ્રેન આપણું વધારે એક્ટિવ હોય છે. અને લેફ્ટ બ્રેનમાં આ બધી વસ્તુઓ જે આપણે ભણતા હોઈએ છીએ, જે આપણને નથી ગમતી એ વસ્તુઓ સ્ટોર થતી હોય છે. અને એટલા માટે એની રિટેન્શન કેપેસિટી ખાલી 10% હોય છે. લેફ્ટ બ્રેનની રિટેન્શન કેપેસિટી એટલે કે ફરીથી યાદ કરવાની શક્તિ 10% હોય છે, જ્યારે રાઈટ બ્રેનની એ 90% હોય છે, જે બિચારું સુષુપ્ત અવસ્થામાં પડી રહે છે, જેને આપણે યુઝ જ નથી કરતા એમ કહીએ તો ચાલે. બહુ ઓછા પ્રમાણમાં યુઝ કરીએ છીએ. અત્યારના કન્સેપ્ટમાં કદાચ એવું કહી શકાય કે આપણે બહુ યુઝ કરીએ છીએ કારણ કે આપણે સોશિયલ મીડિયાનો બહુ જ બધો ઉપયોગ કરીએ છીએ. રાઈટ બ્રેનમાં આપણને કલરફુલ પિક્ચર્સ, મ્યુઝિક, આર્ટ આ બધી વસ્તુઓ રાઈટ બ્રેનમાં સ્ટોર થતી હોય છે, જે આપણને કરવાથી ખૂબ આનંદ આવતો હોય ને એ વસ્તુઓ બધી જ રાઈટ બ્રેનમાં સ્ટોર થાય છે. અને એટલે જ તમે વર્ષો પહેલાં બનાવેલું ડ્રોઈંગ પણ તમને કદાચ મગજમાં યાદ હશે, અથવા તો કોઈ પિક્ચર જોયેલું, આ જેમ કીધું એમ કે શોલે કે 3 ઇડિયટ ભલે 5 વર્ષ પહેલાં કે 10 વર્ષ પહેલાં જોયેલું મૂવી હોય એ છતાં પણ તમને યાદ હશે, પણ લેફ્ટ સાઈડમાં લાસ્ટ યર કયું ચેપ્ટર આપણે ભણ્યા હતા એ યાદ નથી. બરાબર છે? તો આપણે પહેલાં તો એ સમજવું પડશે, શીખવું પડશે કે આપણે ક્યાં આગળ સ્ટોર કરવું છે. રાઈટ બ્રેનમાં સ્ટોર કરવું છે તો એના માટે આપણે શું કરવું પડશે? તો એના માટે તમારે બધાએ ઘરે જઈને, હું તમને અત્યારે અહીંયા એક એક્સરસાઇઝ કરાવડાવું છું, એ એક્સરસાઇઝ તમારે ઘરે જઈને પણ કરવાની રહેશે, પ્લસ ઘરે જઈને હું બીજું એક હોમવર્ક નાનકડું આપીશ, એ તમારે લોકોએ કરવાનું રહેશે, જેમાં તમને ગમે એવું મોબાઈલનો ઉપયોગ કરવાનો છે. બરાબર છે? પણ હું કહું છું એના માટે, મોબાઈલનો ઉપયોગ બીજા માટે નથી કહેતી. ઓકે, આપણે એક એક્સરસાઇઝ કરીશું. પહેલાં તમે આ ફર્સ્ટ 3 ફિંગર્સ યસ કરો બધા. બીજા હાથની આ 2 ફિંગર્સ. ઓકે, બધાએ કર્યું? હવે કરવાનું છે આ 3, આ 2. ચેન્જ ધીમે ધીમે. સોરી, ચેન્જ. સોરી. બરાબર છે? આ કરવાથી શું થશે કે તમારા મગજમાં ખાલી આપણે નોર્મલી શું કરીએ છીએ, રાઈટ હેન્ડનો યુઝ કરીએ છીએ, લેફ્ટ હેન્ડનો યુઝ કરતા નથી. લેફ્ટ હેન્ડ પણ વધારે એક્ટિવેટ થશે. તમે કીધું એમ ઘરે જઈને ધીસ 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 બંને સાથે, અને ધીમે ધીમે તમારે સ્પીડ વધારવાની. 1 મિનિટ મૂકવાનો ટાઈમર, એ તમે કરો. કેટલી વાર ચેન્જ કરી શકો છો? ગ્રેજ્યુઅલી સ્પીડ વધારતા માનો કે તમે પહેલાં 1 મિનિટમાં 6 વાર કરી શકો છો, ધીમે ધીમે એ 15 વાર સુધી, 20 વાર સુધી કરી શકો એમ તમારે પ્રયાસ કરવાનો. એના લીધે તમારે શું થશે, તમે જોયું હશે કે તમે જ્યારે કરવા જશો તો તમારે ફૂલ કોન્શિયસ ત્યાં આગળ રહેવું પડશે કે આ હું શું કરી રહ્યો છું કે શું કરી રહી છું. તે વખતે આજુબાજુવાળા શું કહે છે, મેડમ જોવે છે કે નહીં, કોઈનું એના પર ધ્યાન હતું ના. હું બરાબર કરી રહી છું કે નહીં એના પર ધ્યાન હતું. એનાથી તમારી એક તો કન્સન્ટ્રેશન પાવર વધશે, અને બીજી વસ્તુ એ થશે કે તમારો લેફ્ટ હેન્ડનો યુઝ થશે. લેફ્ટ હેન્ડનો યુઝ થશે એટલે તમારું રાઈટ બ્રેન એક્ટિવેટ થશે. એટલે જે તમે એમ કહો છો કે આને ઓછી મહેનતમાં યાદ રહી જાય છે, એ તમારું પણ, કારણ કે જેમ કીધું એમ કે બીજું એક બ્રેન આખું બિચારું એમ પડી જ રહે છે. તો આપણે પણ એનો ઉપયોગ કરીશું તો આપણને પણ વધારે સારી રીતે યાદ રહેશે. બરાબર છે? હવે મેં તમને જે કીધું હતું કે ઘરે જઈને હું તમને એક એક્સરસાઇઝ કહીશ, એક એક્ટિવિટી કહીશ જે તમારે કરવાની છે. તો ઘરે જઈને કેટલા જણને યુટ્યુબ જોતા આવડે છે? બધાને? યુટ્યુબ ખોલવાનું છે અને એમાં લખવાનું છે બ્રેન જીમ એક્સરસાઇઝ. બ્રેન જીમ એક્સરસાઇઝ એટલે કે આપણે આપણા શરીરને તો કસરત આપીએ છીએ પણ બ્રેનને આપતા નથી. બરાબર છે? તો આપણા બ્રેનને પણ એક્સરસાઇઝ આપવાની છે,
જ્યાં સુધી તમે એ એક્સરસાઇઝ નહીં આપો ત્યાં સુધી એ બિચારું આમ સૂતા સૂતા પડી રહેશે. તમને લોકોને હું કહીશ કે આ હાથ ઊંચો રાખો. કેટલી વાર સુધી રાખી શકશો? કેટલી વાર સુધી? 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ પછી શું થશે? તોય મેં કીધું કે આ ઊંચો જ રાખો તો શું થશે? કદાચ 5-10 મિનિટ વધારે રાખી લેશો, પછી યાર બહુ જ દુખી ગયો હાથ, જકડાઈ જશે હાથ. તમે વિચાર કરો કે જો 15-20 મિનિટમાં આપણી આ હાલત થતી હોય તો આપણું બ્રેન કેટલા વખતથી બિચારું એમનેમ પડી રહ્યું છે, એ કેટલું જકડાઈ ગયું હશે, કેટલું જકડાઈ ગયું હશે. અને પછી આપણે કહીએ કે મને કામ નથી આપતો. ક્યાંથી આપે? તો આપણે એના માટે એક્સરસાઇઝ કરવી પડશે. કેટલા જણ કરવા તૈયાર છે એક્સરસાઇઝ? પ્રોમિસ? તો આપણે આ કરવાનું છે, આ એક્સરસાઇઝ. અને એમાં લાસ્ટ પોઈન્ટ હતો રિકોલ. રિકોલ કરવા માટેનું મેં ઓલરેડી તમને કહી દીધું કે આપણું આ લેફ્ટ બ્રેન અને રાઈટ બ્રેનમાં સ્ટોર કરીશું તો આપણે રિટેન્શન કેપેસિટી એને વધી શકશે. તો આપણે 4 પોઈન્ટ પર ડિસ્કશન કર્યું: આઈડેન્ટિફિકેશન, રજિસ્ટ્રેશન, સ્ટોરેજ અને રિકોલ. બરાબર છે? તો આ રીતે આપણે જો કામ કરતા જઈશું તો આપણે કદાચ વધારે સારી રીતે યાદ રાખી શકીશું. હવે મને એવું કહો, કોઈ મને કહી શકે કે લૂઝર હોય એ શું કરે છે, વિનર હોય એ શું કરે? લૂઝર જે છે એનું ધ્યાન ક્યાં હોય છે? ગેમમાં. વેરી ગુડ. હું તમને કહું, વિનર જે હોય છે ને એ કમિટમેન્ટથી કામ કરે છે, કમિટમેન્ટથી. જ્યારે લૂઝર હોય છે શું કરે છે? કમ્ફર્ટ. એ પોતાની કમ્ફર્ટ જોવે છે, કમિટમેન્ટ નથી જોતો. શું ડિફરન્સ છે? કેમ કોઈક વ્યક્તિ બહુ જ સફળ અને કોઈક વ્યક્તિ બહુ જ નિષ્ફળ? એની પાછળનું રીઝન શું? તો એ જે કરે છે સફળ વ્યક્તિ, એ કમિટમેન્ટ, કોઈ પણ વસ્તુનું કમિટમેન્ટ કર્યું એટલે ડન, પછી એની પાછળ ફૂલ મનથી, તન મન ધન બધું લગાવીને એના પર કરે છે. જ્યારે લૂઝર વ્યક્તિ શું કરે છે? પોતાને કમ્ફર્ટેબલ છે એટલું કરે છે, બાકીનું રહેવા દે છે. અગ્રી ઓર નોટ? બરાબર. બીજું જે છે એ જે વિનર વ્યક્તિ છે એ ઓલવેઝ સોલ્યુશન પર કામ કરે છે, સોલ્યુશન વિચારે છે. અને લૂઝર શું જોવે છે? પ્રોબ્લેમ્સ. આપણે એમ કહીએ પણ મને આવું થાય છે, મને ટાઈમ જ નથી મળતો, મારાથી સવારે ઉઠાતું નથી, રાત્રે બહુ જ ઊંઘ આવે છે, ભણવા બેસું છું ત્યારે મને પછી છે ને ભૂખ લાગી જાય છે, કંટાળો આવી જાય છે, વારે વારે એક જગ્યાએ બેસાતું નથી. આપણે એના પ્રોબ્લેમ્સ પર આપણે ફોકસ કર્યા કરીએ છીએ, પણ એના સોલ્યુશન, કેમ આવું થાય છે, એમાંથી કેવી રીતે બહાર નીકળવું, એના પર શું આપણે ક્યારેય ફોકસ કરીએ છીએ? ના. તો ધીસ ઇઝ ધ બેઝિક ડિફરન્સ બિટવીન વિનર એન્ડ લૂઝર. તો તમારે શું બનવું છે? તો હવેથી શેના પર ફોકસ કરશો? સોલ્યુશન પર. બરાબર છે? જે વિનર હોય છે ને એ ડ્રીમને હકીકતમાં કન્વર્ટ કરે છે. બરાબર છે? ડ્રીમને રિયાલિટીમાં કન્વર્ટ કરે છે. જ્યારે લૂઝર શું કરે છે? રિયાલિટી છે ને એને એ જ મારું સપનું હતું એમ વિચારી લે છે. બરાબર છે? એ એમ કહે છે કે માનો કે કોઈ વ્યક્તિ છે, એણે ભણવા પ્રયાસ કર્યો પણ કીધું એમ કે એનું ફિતરત તો એ હતી નહીં કે મારે વિન જ થવું છે. તો એ કદાચ કોઈક જગ્યાએ ક્લાર્કની નોકરી કરી લાગ્યો. તો એમ કે મારું બચપનથી સપનું જ હતું ક્લાર્ક બનવાનું. પણ કોઈનું હોય એ સપનું? પણ એ જે હકીકત છે ને એને જ પોતાનું સપનું સમજી લે છે. તો આ તમારે પોતાનું ગોલ ડિસાઈડ કરવાનું છે, તમારે તમારું ડ્રીમ નક્કી કરવાનું છે, શું કરવું છે. બરાબર છે? તો એ હંમેશા એક સફળ વ્યક્તિની નિશાની છે કે જ્યાં સુધી તમે તમારા ગોલ માટે ક્લિયર નહીં હોવ ત્યાં સુધી તમે આગળ વધી શકશો નહીં. અચ્છા, બીજી એક વસ્તુ, જે વિનર લોકો જે છે ને એ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ કરે છે અને પેલા લોકો શું કરે છે? અર્જન્ટ વસ્તુ કરે છે. અર્જન્ટ અને ઇમ્પોર્ટન્ટ
બેનો ડિફરન્સ તો ખબર જ હશે, બરાબર છે? તો જે અગત્યનું છે, જે જરૂરી છે એ કરો, જે અર્જન્ટ છે હવે આ નહીં કરું તો નહીં ચાલે એ જ્યારે આવે ને ત્યારે તમે લૂઝરની કેટેગરીમાં આવી જાઓ, બરાબર છે? જે વિનર લોકો હોય છે ને એ એમ કે છે એ જ્યારે નો આવે ને કોઈ વસ્તુમાં તો એ હતાશ નિરાશ નથી થતા, એને એ ન્યૂ ઓપોર્ચ્યુનિટીના રૂપમાં લે છે કે મને એક નવી તક મળી. કદાચ કોઈ વસ્તુમાં ફેલ થઈ જાઓ, ઠીક છે, કંઈ વાંધો નહીં. દરેક વખતે દરેક વસ્તુમાં આપણે સક્સેસ જ જઈએ, પાસ જ થઈએ જરૂરી નથી, પણ આપણને એમાંથી ડેફિનેટલી કંઈક ને કંઈક શીખ્યા છીએ. એટલીસ્ટ એટલું ખબર પડશે કે આ અમારાથી ના થાય, આ કરું તો સક્સેસ ના થવાય, એટલું તો શીખ્યા ને તમે. તો જે વિનર છે એને નોને ન્યૂ ઓપોર્ચ્યુનિટીના રૂપમાં લે છે, જ્યારે ફેલ જે છે એને નાવ એન્ડ હવે પૂરું થઈ ગયું એમ હતાશ નિરાશ થઈને બેસી જાય છે. ને લાસ્ટ બટ નોટ લિસ્ટ, જે વિનર છે એ રિસ્પોન્સિબિલિટી લેવા તૈયાર થાય છે, કોઈ પણ વસ્તુમાં જવાબદારી. આજે જ્યારે તમને તમારા ટીચર્સ લોકો એમ કહે ને કે કાલે આ પ્રોજેક્ટ પર તમારે કામ કરી અને અહીંયા પ્રેઝન્ટ કરવાનું છે, તો જે વિનર હશે ને એ આગળ આવશે અને કહેશે કે હા મેડમ હું કરી લાવીશ. પણ જે લૂઝર હશે એ મોઢું છુપાવવા કોશિશ કરશે, ક્યાંક મેડમ મને જોઈ ના જાય. કેટલા જણા એવું કરો છો? વેરી ગુડ, અપ્રિશિએટ આ છોકરાના માટે જોરદાર તાળીઓ કે એણે, થેન્ક યુ સો મચ, એણે એટલી હિંમત કરી કે એણે હકીકત જે છે એ સ્વીકારી. એવું નથી કે આમાંના બાકીના બધા જ છોકરાઓ, હા બેટા, બાકીના બધા જ છોકરાઓ સરસ મજાનું એક્ટિવલી આગળ આવીને પાર્ટિસિપેટ કરવા તૈયાર થયા જ છે, પણ એણે સ્વીકારવાની હિંમત કરી, બરાબર છે? તો આપણે જોયું કે શું ડિફરન્સ હોય છે, કેમ આપણે વિનર નથી થઈ શકતા અને કેમ આપણે લૂઝર રહીએ છીએ. તો લૂઝરમાંથી આપણે જો વિનર થવું છે તો શું કરવું જોઈએ, બરાબર છે? એક હું તમને સક્સેસ થવું છે, ખરેખર થવું છે, તો હું તમને એક ફોર્મ્યુલા કહીશ જેને કહીએ છીએ 4D ફોર્મ્યુલા. 4D. D is for dream. મેં કીધું એમ આજે સૌથી પહેલું કામ તમારે ઘરે જઈને એ કરવાનું છે કે તમારે વિચારવાનું છે. કેટલા જણાએ અત્યાર સુધી વિચાર્યું છે કે તમને શું કરવું છે? વેરી ગુડ. એ વિચાર્યું છે, થેન્ક યુ. એ વિચાર્યું છે, એ શું વિચાર્યું છે કે હું ડૉક્ટર બનીશ, હું એન્જિનિયર બનીશ, હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનીશ, હું લોયર બનીશ, બરાબર છે? વેરી ગુડ. એ જેણે સપનું વિચાર્યું છે એ સ્વપ્નને કન્ટિન્યુ કરી. કોઈની એમ ઈચ્છા છે કે મને લોયર બનવું છે, કોઈને એમ છે કે મને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું છે. તો તમારો એનો જે રોલ મોડલ હોય, મારે લોયર બનવું છે તો આના જેવું ધાંસુ એકદમ આમ સટાકેદાર, એવું નથી. લોયરમાં બહુ કમાવાનું છે, દરેક પ્રોફેશનમાં કમાવાનું છે જ, ચાહે સાયન્સ લો, કોમર્સ લો, આર્ટ્સ લો, કાંઈ પણ લો, દરેકમાં કમાવાનું છે. પણ શરત ફક્ત એટલી કે તમારે તમારું શ્રેષ્ઠ એમાં મૂકવાનું છે. તો એ ડ્રીમ જોવો, અને કદાચ હું એનાથી થોડુંક એમ કહું કે એ સપનું જોવો તો સારું જ છે અને બેસ્ટ છે ને જોવું જ જોઈએ. તો મેં કીધું એમ તમે જે કંઈ સ્વપ્ન જોયું હોય એના રોલ મોડલને તમે એક નક્કી કરો કે મને આના જેવું બનવું છે. કદાચ એ રોલ મોડલ તમારી મમ્મી કે તમારા પપ્પા પણ હોઈ શકે છે, એવું નથી કે ના હોય, કે મારા પપ્પા જેમ સફળ બિઝનેસમેન છે એમ મારે પણ બનવું છે, અને બીજા પણ હોઈ શકે છે. એનું પિક્ચર કાઢી અને તમારા ટેબલ પર જ્યાં તમે ભણતા હોય ત્યાં એની સામે તમારે એક પોસ્ટર જેવું બનાવીને મૂકી દેવાનું છે. બીજું એક આપણે શોર્ટ ટર્મ ડ્રીમ,
માનો કે તમે 11th ભણો છો, માનો કે તમે 9th ભણો છો, તો આ વર્ષે માનો કે તમારી કેપેસિટી છે 70%ની, બરાબર છે? 70% તમારી કેપેસિટી છે, વધારે નથી કહેતી, 5% વધારે કરીને આ વખતે હું 75% બાય એની મીન્સ લાવીશ. મનથી એ નક્કી કરી લો, એ સપનું જોવો, અને એને કીધું એમ જગ્યા પર તમારી રૂમમાં કદાચ ઘણી જગ્યાએ એવું બની શકે કે તમારો પોતાનો ઇન્ડિવિજ્યુઅલ રૂમ નથી, કંઈ વાંધો નહીં, નથી તો તમે જ્યાં આગળ તમારા ઘરમાં રૂમમાં જ્યાં તમે સૌથી વધારે વાર જતા હોય એવી જગ્યાએ તમે એ લખીને મૂકી દો 75%. બાથરૂમમાં જાઓ છો ત્યાં ચોંટાડી દો 75%. કોન્સ્ટન્ટ તમારા મગજમાં એ વસ્તુ જવી જોઈએ કે મારે આ કરવાનું છે. એનો બેનિફિટ એ થશે કે એક તો તમારું સબકોન્શિયસ માઇન્ડ તમારા માટે તૈયાર થઈ જશે કે મને આ વસ્તુ કરવાની છે, અને એના માટેના સ્ટેપ્સ તમે લેતા જશો. અને બીજું, તમારું ક્યાંય મન ભટકતું હશે આમ તેમ કે આજનો દિવસ રહેવા દઉં, આજે હું જરા રમી લઉં, આજે હું પાર્ટી કરી આવું, આજે હું સૂઈ લઉં, પછી કાલથી કરીશ, ત્યારે તમને એ રિઝલ્ટ દેખાશે. મારે 75% લાવવાના છે, એક તો મારી કેપેસિટી 70ની છે ને હું 75 લાવવાની વાત કરું છું, મારે કરવું પડશે. તો એ ડ્રીમ જોવો અને એ ડ્રીમને તમારા ટેબલ ઉપર તમે લગાવી દો, બરાબર છે? થઈ શકે એવી વસ્તુ છે, બહુ ટાઈમ નહીં લાગે, અને એ કરશો તો ડેફિનેટલી તમને એનો ફાયદો થશે. અને બીજું એક કામ એ કરવાનું છે કે તમારે સવાર સાંજ અને બપોર 2 જ મિનિટ તમને જેવા બનવું છે એવા તમે બની ગયા છો, બનવું છે નહીં. મારા 75% આવી ગયા છે, મારા બધા ફ્રેન્ડ્સ કરતાં હું આગળ નીકળી ગયો છું, મારા રિઝલ્ટથી મારા પેરેન્ટ્સ ખૂબ ખુશ છે. જે કંઈ પણ તમારે થવું છે એ વસ્તુ થઈ ગઈ છે, એના રૂપે તમારે કહેવાનું છે. તમારા મનમાં બેસીને તમારી જાત સાથે, બીજા કોઈને તમારે કહેવાની જરૂર નથી. 1 મિનિટ કે 2 મિનિટ લાગશે, પણ તમે ધીમે ધીમે જોશો કે તમારું માઇન્ડસેટ કેટલું બધું ચેન્જ થતું જાય છે. તો ફર્સ્ટ હતું ડ્રીમ, સેકન્ડ છે ડેટ, એક ડેડલાઇન નક્કી કરી લો. 75% લાવીશ, 9th સ્ટાન્ડર્ડમાં જ લાવીશ, પણ કયા વર્ષના? ટ્રાયલ મારીને નેક્સ્ટ ટાઈમ, બરાબર? એક ડેડલાઇન નક્કી કરી લો. આ તારીખ પહેલાં, આ સમય પહેલાં હું આ વસ્તુ પતાવી દઈશ. તમારું એક ડ્રીમ નક્કી કરો, એને એક ડેડલાઇન નક્કી કરો, બરાબર છે? થર્ડ આવશે ડિક્લેર કરી દો. તમે કોઈ વાત બહુ મોટા ઉપાડે બધે જઈને કહી આવો તો તમને શું થાય છે? હવે નહીં કરું તો ઇજ્જતનો ફાલુદો, કરવું પડશે. આજે જઈને તમારે ઘરે જઈને પહેલાં મમ્મીને કહેવાનું, મમ્મી આ વખતે તો તને જોઈ લેજે 85% મળી જ જશે. જેની જે કેપેસિટી કીધું એમ 5-7% વધારીને આ વખતે મારું પ્રોમિસ છે કે હું તને આટલું આપીશ. ફ્રેન્ડ્સને જઈને કહી આવવાનું, આ વખતે મેં નક્કી જ કર્યું કે 80થી ઓછા તો ટકા જોઈએ જ નહીં મારે. પોતાની ખબર છે કે 70થી વધારે લાવી શકવાના નથી, પણ તોય કહી આવવાનું શું? 80થી વધારે હું ટકા લાવીશ. તમારા સરને, મેમને જઈને કહી આવવાનું. ડિક્લેર કરી દો. જ્યારે ડિક્લેર કરેલું હશે ને તો તમે એના માટે પણ તમે લોકો દોડવા માટે તૈયાર થઈ જશો કે ના, મારે હવે તો લાગવું જ પડશે, નહીંતર મારી ઇજ્જતની વાટ લાગી જશે, બરાબર છે? તો ડિક્લેર, અને લાસ્ટ બટ નોટ લિસ્ટ ડેડિકેશન, ફર્મ ડિટર્મિનેશન. તો ડેડિકેશનથી પછી એ ગોલ માટે તમે દોડવા તૈયાર થઈ જાઓ. ફર્સ્ટ ડ્રીમ જોવાનું છે, ડેડલાઇન નક્કી કરવાની છે, ડિક્લેર કરી દેવાનું છે. હવે આ 3 થઈ ગયું. હવે રહ્યું શું? ડેડિકેશનથી કામ કરવાનું. ફૂલ ડેડિકેશનથી કામ કરો. હું નથી માનતી કે તમે લોકો કોઈ પણ અગર જો આ વસ્તુ તમે કરશો તો એમાં નિષ્ફળ જાઓ, તો ચોક્કસ વાત છે કે તમે એમાં 100% આગળ વધી શકશો. નેક્સ્ટ આવે છે એક આપણે કન્સન્ટ્રેશન ટેકનિક જેને કહીએ છીએ.
કન્સન્ટ્રેશન ટેકનિક માટે બે ફેક્ટર્સ અફેક્ટ કરે છે આપણને, ઇન્ટરનલ ફેક્ટર્સ અને એક્સટર્નલ ફેક્ટર્સ. પણ એની પહેલાં આપણે સમજીએ કે કોન્સન્ટ્રેશન એટલે શું. કોઈ મને કહી શકશે કોન્સન્ટ્રેશન એટલે શું? ध्यान से पढ़ने का, सही बात है. फिर एकाग्रता. કમ્પ્લીટલી તમારે એક વસ્તુ પર અટેન્શન આપી અને તમારી સમગ્ર શક્તિઓને એક જગ્યાએ કેન્દ્રિત કરવું, એનું નામ કન્સન્ટ્રેશન. બરાબર છે. આપણામાં કીધું એમ કેપેસિટી તો છે જ, યાદ તો રહે છે જ, ખાલી શું યાદ રાખવું છે. પસુરી સોંગ કેટલા જણને આવડે છે? બહુ બધા જણને, ભલે હાથ એક બે જણાએ ઊભો કર્યો. બરાબર. ચિત્ર વિચિત્ર એકદમ ફાસ્ટ ફાલતુ નોનસેન્સ સોંગ્સ પણ આપણને આવડે છે, યાદ રહે છે. એકદમ અટપટા સોંગ્સ પણ હોય તો પણ આપણને યાદ રહી જાય છે. બરાબર છે. કેમ? કારણ કે આપણે